તમારા હસબન્ડનું નામ શું છે? તમારા હસબન્ડનું નામ શું છે? હાલો ઈ તો કાંઈ વાંધો નહીં હાલો. જો તો મહેમાન હારા છે એટલે આપણે બને શું બનાવો છો? એ મૈસૂર તો બની ગયું છે, હવે બનાવે છે ઢોસા. તો કોણ ઢોસા બનાવતું છે તમારે ગેસ કરવાનું છે. 1 2 3. તો હાલો આપણે એક રમત રમવાની છે તમારે ને પપ્પાને બેયને. તમારે ને પપ્પાને બેયને. પપ્પા ધ્યાન રાખો આ બાજુ. હાલવા જતા યાર રોકણ મારે તો રોજ ઘરે આપને ગમે નહીં, યા દરવાજા બંધ કરી દે, મુજારો થાય નહીં. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યુ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આજે કઈ તારીખ છે કાંઈ ખબર છે નહીં, પણ આજે રવિવાર છે આપણને તો આજે ખબર 9 છે. તારીખ છે, નવેમ્બર મહિનાની 9 તારીખ, વર્ષ છે 2025, વાર છે રવિવાર. રવિવાર એટલે ફન દિવસ. હા, તો આજે આપણે કરવાની છે મજા. કઈ રીતે? તો યાર ઘર લેવા નથી, ઘર લઈ આવ્યા, ઘરે થાય ખમણ લઈ આવ્યા. હવે ખાવું ખમણ, તો પછી કરશું જમણ, જમણ કરી પછી સુવણ. તો ચાલો અડધું પડધું તો રોનકે તમને કહી દીધું છે. 11:15 નહીં, પણ અત્યારે 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે. ખમણ આપણે લેતા આવ્યા છે, ઘરે બેસવા ગયા હતા, કારણ કે નવા વર્ષના ઘર ખૂટે નહીં. ક્યારે હાલે છે, કેટલા હાલે છે જોયા રાખવી આપણે. અને આ બાજુ આપણે મૂકી દીધી છે દાળ ભાત બનવાના છે. આ બાજુ ટમેટાનું કટિંગ થઈ ગયું છે, કેમ કે બનવાનું છે સેવ ટમેટાનું શાક. અને ઠંડીની શરૂઆત જરૂરથી થઈ ગઈ છે. હવે નીચે હાલવી લાદીમાં તોય ઠંડુ લાગે છે. અને આ બાજુ મારે તો કાનુડાઈ મસ્ત મજાના, ભગવાનને કાંઈ ચિંતા નથી. જો યલો કલરના કપડાં પહેરીને એવા શાંતિથી બેસી ગયા છે. અહીંયા તો સ્વામિનારાયણ ભગવાને મસ્ત મજાનું કાનમાં પહેરી લીધું છે, કાંઈ ઉપાધિ છે. તો એવું છે. તો આ બાજુ જો તડકો કેવો મસ્ત મજાનો શિયાળાનો આવ્યો છે. તઈ હું એક મોંઘેરો મહેમાની આવ્યો છે. મોંઘેરા મહેમાન જ આવી ગયા. આવો આવો. કેમ કેટલું ઘાલીને આવ્યા તમે? નાકેથી હાલીને આવ્યા ઠેક? શેરીએથી મૂડી ગઈ ગાડીમાં આવ્યા? કપડા વગરનો કેમ આવ્યો? બસ એમ એક દિવસ રહેવા આવ્યા છે. રોકાવા જો છો એક જ દિવસ જ રોકાવા આવ્યા છે. તો અત્યારે શું કામ આવ્યો? એમ તો અત્યારે અમે રોકાવ નથી દેવા. હાલ નીકળ. તો જે અમારા મહેમાન રોનક અને એ બે હરખા જ છે ને, બાધા વગર બોલા વગર હાલે નહીં, મજાક મસ્તીમાં હેલા રાખે. બહાર ગયા છે, હમણાં આવશે. અને જો આખો શિયાળો છે ને, સામેની બાજુ તડકો આવશે. સવારે તડકો આવે, પણ ક્યાંથી અડધી શેરીથી તડકો આવશે, પછી આમ જતો રહે તડકો. આ તડકો છે મને એટલી બળતરા થાય ને કે વાત ન પૂછો. તઈ એમ થાય કે આ ઘર એટલા બદલી થઈ જાય કે ભગવાન થોડોક તડકો આ બાજુથી શરૂ કરે એમ થાય. હા, તોય હાલશે. તમ તારે ભ્રમણ ફેરવી નાખતા. મારા હાટે તો કોણ ભ્રમણ કરે? ચાલો કાંઈ નહીં, ધાબા પર આટો મારવા વહી જાય હું, બીજું તો શું. તો ચાલો હવે બપોરાની તૈયારી કરીએ અને ખાઈ લઈએ. અને આ બાજુ છે ને રવિવાર હોય એટલે કાંઈક ને કાંઈક કરવા જોઈએ, પણ બધું કાળું આવે છે આ બાજુ લઈને. શું ફાયદો? શું આ કટિંગ કરો છો તમે? કેમ, કયું ફર્નિચર? કોમ્પ્યુટર સાથે. અમારે રોનક છે ને અડધા સુથાર પણ છે, અડધા ઇલેક્ટ્રિશિયન પણ છે, બધું છે. તમારે જે કામ કરાવવું હોય ને તમારા કરી દે. હા, બધું કામ થઈ જાય એમ. તો ચાલો, તમને જો મારો વિડીયો જોવા ગમતા હોય તો જરૂરથી લાઈક બટન પ્રેસ કરી દેજો. રસોઈ બનાવીને પછી મળીએ ખાવા ટાઈમે. તો જો વાગી ગયા છે 12:30 અને બપોરા કરવા માટે આપણે બેસી ગયા છે. જમવામાં છે ખમણ, સેવ ટમેટાનું શાક અને રોટલી ને એવું બધું છે. તો ચાલો બધા જમવા. આ બાજુ મહેમાનને છે ને હા, બહુ શોખ હતો વિડિયામાં આવવાનો, કે તમે વિડિયો લ્યો ને લ્યો, તને જો ને તારું અધૂરું ખાવાનું મૂકવું પડ્યું. હા, એને મહેમાનને આવવાનું. મહેમાનને ઊભા થાય, મહેમાન કે હું ફોન ગોતી દઉં, યાર ફોન ગોતી દીધો. એટલો શોખ છે વિડિયામાં. શું કેવું છે તમારે એટલો ગંજુભાઈ? બધો શોખ છે તો પછી વિડિયો શરૂ કરી દે બનાવવાનો. કેટલું સાચું બોલે છે? ના ના, એવો શોખ નથી. શોખ નથી ક્યારેક ક્યારેક આવી જાય વિડિયામાં. એટલે શોખ પૂરો થઈ જાય. તો એવું છે. મમ્મી અને પપ્પા જમવા, બધા જમવા માટે. સંજયભાઈ એક નથી, એ વેકેશન એન્જોય કરી રહ્યા છે. પછી એમ કે નહીં જવાય કે. હા, તો ચાલો બપોરા કરવા. તો જો આ બાજુ વાગી ગયા છે 5:30. ક્યાં ગયા મહેમાન? મહેમાન તો હંતાઈ ગયા. મહેમાનને ગમતું નથી બ્લોગમાં આવવું. વાહ, મહેમાન હજી રોકાણા ને હું કેશો? મહેમાનને ગમતું નથી એમ કહેતી હતી. આપણો ચેડો છે હજી 2 દિવસ હાલે એમ હતો. તો મહેમાનની ફરમાઈશ શું છે આજ સાંજે બનાવવાની? લાગે એક દી નહીં હાલે. 1 કલાકથી બેઠો બેઠો ખાય છે કા? અરે ના ના, વાંધો ને. ખા તમ તારે હું ખોટું છે. મહેમાન બહુ હારા છે, તો
મજાક હું મસ્તી. જો તો મહેમાન હારા છે એટલે જ આપણે બને શું બનાવો છો ઢોસા બનાવી જો છે. તો મહેમાન માન તમારું માન કેટલું છે તમારે ખાવા તા ને કેટલા દિવસ ના ના અમારું જ ખાવા અમે ખાવા તમે તૈયાર રેડીમેડ વહી આવીએ છીએ હા એટલે આ તું બપોરે ખમણ ને એ બધું આવ્યું છે ને એ બધું તારા હાટું જ આવ્યું છે Seriously, તમારા હાટુ જ બનાવી છે, કા? હા. તમે એમ આટલે જ. ઈ બાને ભલે અમને ખાવા મળે એ અલગ વાત છે. હા બને છે એટલે તમારા પછી કાંઈ ખોટું છે ને બોલતો નહીં તો શું શેનો પ્રોગ્રામ છે બસ જો અત્યારે તો મૈસૂર બની રહ્યું છે. હા મૈસૂર ભાજી બનાવશું અને પછી બનાવશું પેપર પેપર રવાના. અને આજ પેપર છે ને બનાવશે ભોલાભાઈ હાવ ને પેપર હવે હા, બનાવવાનું બસ એમ કરવાનું. હા, આજે એમ કરવાનું જેટલા ખાવા. બધા સંજયને ફાવે છે હા. મારા તું બનાવી દે એટલે આપણે બેન પપ્પાને ઈ બેન ઈ બનાવી દે ભોલાનું એક તારે જોવાનું ભાજી તમે બનાવી દેવું તમ તારે રેડી આજે કોમ્પિટિશન હાવ હાવ ને Competition હાચે આજ જોવાનું છે ભોલાભાઈને કેટલું આવડે છે બનાવતા. હા, બરાબર? આજે ભોલા- છેલ્લે એક તો બનાવવાનું જ છે. બનાવવાનું જ છે ખાવાની તારે. લોકો અલગ હા. વાત છે, બરાબર ને? આજ તારા માટે ચેલેન્જ ઓકે હા બસ એમ આમ નથી કરવાનું હવે સેવડો ખાઈ લે બનાવવાનું છે બરોબર. પેપર જે સારું પેપર બને એટલે નેક્સ્ટ ટાઈમ આપણે ઘરે જ આવીને તો એ ઢોસાનું લેતું જવાનું જે આપણી છે ને ઓલી શું કહેવાય ઈ લેતો જાહે ને કે બધું આપણે ન કરી દેવાનું ને બનાવી દીધું આપણે પણ બનાવવાનું ક્યારે છે એના ઘરે જઈને બનાવશે કોણ? મહેમાન મહેમાન નહીં. એટલે હા એના ઘરમાં તો ઈ જ ભોલાભાઈ બનાવે ને એના ઘરમાં તો કાંઈ નહીં હવે નિરાતે ખાઈ લે સેવડો વાંધો નહીં ખાઈ લે હંતાવાનું ન હોય એમાં ખાવામાં શરમ નહીં પડે તો ભલે ડબ્બા ખાલી થઈ જાય કાંઈ નહીં ચાલો તો આ વિડીયો કટ કરી દો ખાવાનું લીલીએ એમાં હું જો આ ભાઈ અમાર મહેમાન છે આ ભાઈ અમારો સેવડો ખાય છે બસ હાલો તો વાગી ગયા છે 7 અને આપણે મૈસૂર તો બની ગયું છે હવે બનાવે છે ઢોસા. તો કોણ ઢોસા બનાવતું છે તમારે ગેસ કરવાનું છે. 1 2 3 કરી લીધું તો કાંઈ નહીં હાલો હું તમને બતાવું કોણ બનાવે છે એમ. અને આ બાજુ જો સંજયભાઈ ને મમ્મી બેઠા છે. અમને આ ભાઈ સંજયભાઈ અમે બે અહીં ઊભા છે ખબર છે હવે એક જ વિચાર નાના ના મહેમાન ન બનાવતા હોય. મહેમાનને હું કંટ્રોલ આવડતી બનાવતા મહેમાનને ત્યાં છે ને અમે જમવા માટે બિહાર દીધા છે જો. પોળા ગયા પેલા ચાખી લઈને ને તમારે વખતે ઓહો તમને હારા મળે ને અમે તમને હારા જ બનાવી અમે કે જેવા ત્યાં બનાવીશ નહીં કા અમે હારું ખાવી જ છે કોઈ દી જેવું તેવું અમારે ન હોય. હા એમ નહીં અમને અમારા બનાવે પર વિશ્વાસ છે કે અમને ભાવે છે હા એટલે દર વખતે બનાવી જ છે ને અમે. હા તો અહીંયા જો મસ્ત મજાના કડકડિયા એકદમ બની ગયા છે ઢોસા અને સાથે છે મૈસૂર. તો કેવા બેને ટેસ્ટ કર્યા કે હજી નહીં? પેપર જરા હારા છે પેપર તો ભાજી ઈ કે પેપર હારા છે. તમને વિશ્વાસ છે ને મને તો વિશ્વાસ જ છે. તો પૂછો તો. આ તો આપણે તઈ રિવ્યુ લેવે ને એમ. સોસ અને આ બાજુ જો પપ્પા બનાવી રહ્યા છે ઢોસા અને એકદમ મસ્ત બનાવે છે કડકડિયા. એને તો ફાવે છે આપને જો મસ્ત બને છે તો ચાલો બધા મસ્ત ઢોસા ખાવા માટે. આજે છે ને છેલ્લે બધાને ટ્રાય કરવાની છે. એક ઢોસા રોનક બનાવશે એક કુંજભાઈ બનાવશે. સંજય એવું તું ને એક દી હું બોલાવ સંજય કે બેજા પીજો તો ચાલો બધા મૈસૂર ઢોસા ખાવા માટે. તો જો વાગી ગયા છે 8:30 અને આપણે ઢોસા ખાઈને એકદમ ફ્રી થઈ ગયા છે. આ થોડુંક વહેલું ચાલુ કર્યું હતું એટલે મેરા પતી ગયું નકર તો 9 વાગી જાય. પણ આ તો એવું છે કામે કોઈ ગયા નતા ને હા અને બધા ઘરે હતા એટલે એટલે નકર તો વચ્ચે પેલા મૈસૂર બની ગયો ભાજી પછી ઘડી પોરો ખાવી ને પછી પેપર બનતા હોય એમ. આજ તો એવું કઈ હતું હવે નહીં. હવે હવે તું જો કામે સાંજ થાય ને હા તે તે જાવાના આય છે તેમ થાય કે અડધી રાત થઈ હા શિયાળાનો દી ટૂંકો થઈ ગયો હવે. હા તો હાલો આપણે એક રમત રમવાની છે તમારે ને પપ્પાને બેયને. કોને ગઈ તમારે ને પપ્પાને બેયને. પપ્પા ધ્યાન રાખો આ બાજુ નથી રમવી તમારી ગેમ. અરે કેમ એમ કઈ રીતે જો ગેમમાં શું છે કે હું તમને સવાલ પૂછે કે આકાશનો કલર કેવો હોય? તો કેવો હોય કેવો હોય? આસમાન કલર આ બ્લુ કલર કે આસમાની કલર? પણ એ સાચો જવાબ નથી કહેવાનો. જે એવો કલર હોય જ નહીં ને તો તમારે કહેવાનું કાળો કલર તો તમે જીતી ગયા. સાચો જવાબ નથી બોલવાનો ખોટો જવાબ બોલવાનો છે અને વિચારવાનું નથી. ભૂલથી હાસો જવાબ બોલી ગયો તો હારી તો આઉટ. ભૂલથી સાંકળી ખોટું બોલો હા ચાઇનથી ખોટું બોલવાનું છે. તમે એક કાળો કેવો ને એક કેવો કેવો નહીં વારા ફરતી વારો આવે ને એને કારણ નહીં. વારા ફરતી વારો ધારો કે પેલા તમારો વારો બરોબર. હાલો તો આકાશનો કલર કેવો હોય? કાળો પછી સુરત દાદાનો કલર કેવો હોય? લાલ તમારા મોટા છોકરાનું નામ શું છે? સમજાય મમ્મી તો વિચારીને કહી છે. તમારા હસબન્ડનું નામ શું છે? તમારા હસબન્ડનું નામ શું છે? તમે બીજા નામ કેમ હાલો એ તો કાંઈ વાંધો નહીં હાલો. બીજા કેમ કેવું કે ફલાણું એમ Oh my God. હા વાંધો નહીં હાલો તો બીજો તમે ફટાફટ કેમ સવાલ પણ તમે કહો ને. ઘરમાં કેટલા જણા છો ચાર વાહ મોટા કોણ એમાં
સૌથી મોટો કોણ એમાં હું ઓહો, મમ્મી તો છે. હાસીની છે કે ઈ નો કે પપ્પા છે મોટા નહોતું કહેવાનું. તે સાચું ક્યાં કીધું છે આસુ ક્યાં કીધું છે આપણી ઘરે તાર કોણ એવું છે મહેમાન ના, એ હાસું જ કહેવાય. હા ઈ સાચું કહેવાય નહીં ઈ સાચું કહેવાય ઈ તો ઓલો છોકરો છે એને મહેમાન નો કહેવાય પણ તોય તે એ તો તમે એમ કહે પણ કોઈ નથી આવ્યું. હા કોઈ નથી આવ્યું કે બીજું ભૂલું થઈ ગઈ બીજું કંઈક બોલી શકો હા ઈ એમ મહેમાન તો મહેમાન જ કહેવાય ને આપણે પાંચ છે બીજું કોઈ પણ આવે એ બધું મહેમાનમાં આવે નથી આવ્યું કોઈ એમ. તો હાલો મમ્મી અહીંયા આઉટ થઈ જાય છે હવે પપ્પાનો વાર તમે ફટાફટ પૂછજો પાછા હવે આકાશ કે લાલ છે ને ઈ નહીં બીજા કંઈક ફટાફટ સવાલ પૂછો હાલો બીજા પૂછાય ને હવે. ભારતના વડાપ્રધાન કોણ છે? અમિત શાહ. વાહ બોલો ફટાફટ એમાં તો પેલા મારા સવાલ ગોતવા પડે. જમીનનો કલર કેવો હોય જમીનનો કલર લાલ હોય લાલ તો હોય. લાલ હોય ને જમીન નો હોય. પણ બધી લાલ ન હોય ને. હા એ વાત તમારા પપ્પાનું નામ શું મારા પપ્પાનું નામ છે ભીમજીભાઈ. છે ભીમજીભાઈ તમારા નાના છોકરાનું નામ શું છે રોનક. સંજય આવી ગયું તો પછી પૂછો ને યાદ કરી કોઈ સવાલ એવા ગોતું છે એક હારે બોલાય ને એવું. ફટાફટ આપણે ફટાફટ સવાલ પૂછ્યું ને તો હારવાની શક્યતા રહે તો આપણે સવાલ વિચારવી છે એટલે આપણે સવાલ વિચારવા પડે. પેલા તમારા સવાલ પેલા અથાડીને લખો હથેળીમાં લખવા પડે આપણે પેલા ક્યાં રહેવી છે? અહીંયા રહી છે આપણે રુદ્રમાં. રુદ્રમાં જો વિચારે ઈ થિંકિંગ પેલા થઈ વચ્ચે ગયું પેલા હા આની આવી દોઢ ગયું ટકા બોલાઈ આ તો ગયું કઈ રુદ્ર ક્યાં આવ્યું એમ? એ રુદ્ર આવે પાછો આવી. સાયદ કેમ બોલે મમ્મી તામા છે ને મમ્મી જીતી ગયા છે મમ્મી થોડુંક વિચારીને જવાબ આપતા હતા એટલે જીતી ગયા પપ્પાને તો અમને ખબર ન પડી મારે કેવા સવાલ પૂછવા એમ નહીં સવાલ રેડી જ હતો. જો સોસાયટીનું કીધું તો પેલા આનંદ વાટિકા બોલાતો હતો એ રહી ગયા તો એ રુદ્ર સોસાયટી એ કીધું તો કે વેલંજ એ બોલે એ વેલંજ બોલાઈ ગયું હતું. કાંઈ નહીં, ચલો ચાલો તમારા વાળ કેવા છે મારા વાળ કાળા ભમર. મને એમ કે હવે ફટાફટ ધોળા બોલશે મને એમ હતું ઓહો તો ચાલો આ તી ગેમ તમને કેવી લાગી કોમેન્ટ કરજો અને આની આ ગેમ છે ને મસ્ત સવાલ આપણે રખીને રમશું હું ને રોનક રમશું સવાલ લખવા પડશે એના માટે એવું છે ભોલાભાઈ રમી છે કેમ ગયા ના ના રમો ને ના ના ઈ તો સાહેબ વિડીયો ચાલુ છે ને તો 12 વાગે એવા ના ના એમ ન. તો એવું છે ચાલો તો જો હમણાં કોમેન્ટ વાંચતા હતા ને તો એકની કોમેન્ટ આવી પ્રભાબેન રામોલિયાની કે મેં તમારા સસરાને મીરા રોડ ઉપર જોયા હતા એમ તો તમે જાતા હતા મીરા રોડ ઉપર આટા મારવા હું હાલવા ગયો તો. હાલવા ગયા હતા ત્યાં રોકાણ મારે તો રોજ ઘરે આપણને ગમે નહીં. ત્યાં આપણે દરવાજા બંધ કરીને દે. મુંજારો થાય નહીં તો. એટલે બહાર નીકળવું જ પડે. બરોબર છે એટલે એ તો નવરા થાય હા એટલે પછી તમે એનું કામ લઈ બપોરનું રસોઈનું છે અને એ તો વૈયા જાય 10 વાગે તે જઈને આવે ખાવા ટાણે બરોબર હું તો 2 દિવસ જ રોકા. ત્રીજો દિવસ મારા ભાઈ જ હતો. બરોબર એવું છે એટલે પપ્પાને છે ને મુંબઈ ગમે નહીં પણ મુંબઈમાં આપણા વ્યુઅર મળી ગયા હતા અને બીજી એક કોમેન્ટ આવી હતી રેખાબેન કપૂરિયાની કે તમે વસ્ત્રાપુરમાં મકાન ખરીદી લ્યો એમ વસ્ત્રાપુર એટલે અમદાવાદમાં આવતું હશે અમદાવાદ આવે. ઠીક અમદાવાદમાં તો ખબર છે એ એરિયો કેવો છે એમ વસ્ત્રાપુર શું ખબર હોય? કેવું હોય તો મને તમે બે એકવાર કહેતા હતા ને અમદાવાદ લઈ જાઓ એટલે મને ખબર છે હા એટલે કોમેન્ટ લખી હોય હા તો એવું છે હે વસ્ત્રાપુર તો કેવું હોય કોને કાંઈ નિકોલે ખબર નથી કે કેવું હા નિકોલે બાપુને કેવું છે કેવું એમ હા તો એવું છે આ તો ખાલી જસ્ટ મજાક કરતા હતા કે ભાઈ આમ ક્યાં રહેવું એ ટાઈપનું બાકી એવું કઈ હતું નહીં અત્યારે અમારે કાંઈ મકાન લેવાની ઈચ્છા નથી અત્યારે તો એવું છે અને એક બીજી કોમેન્ટ બધાની બહુ આવી છે આપણે ચણા ફટાફટ બાફવા હોય ને ભૂલાઈ ગયા હોય ચણા બાફવાના અને તાત્કાલિક ચણા બાફવા હોય ને તો સોડા નાખીને બાફવા ભાઈ મને ખબર છે ખબર હતી તમને છે એમ તો કીધું કેમ નહીં? પણ આપણે એમ છે પછી આ ઉતાવળ જ ન હોય ને કોઈ દી હા એટલે એવું હોય સોડા નાખીને તમે બાફો ને તો ફટાફટ બફાઈ જાય ને વચ્ચે આપણે એમ છે જો જઈ પાણીપુરી કરીએ ને બપોરે વિશાળ થયો હોય હા, એટલે હાંજે તો આપણે બને. ખાઈને ઊભા થાય તેને જ બાંધી દેતા હા તોય હાંજે બફાઈ એ તો અમે ઢોનક હતા ને ત્યારે અમે નક્કી કર્યું હતું ત્યારે અમારે ફટાફટ બાફવાના થયા હતા હા તો યાર તો એવું છે તો બસ જો આવી રીતના મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહ્યો અને સપોર્ટ કરતા રહેજો અને વિડીયો ગમતો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરી દેજો